મારું નામ રમીલા ગોંડરિયા. આજે સાંજે 7 વાગે અહીંયા ટ્રક આવી મારી ગલીમાં અને બધાના વાયર ઉપર કરીને મકાન ઉપર ચડીને એને વાયર ઊંચા કર્યા. હું એને કહેવા આવી, પિક્ચર પાડ્યું કે તમે આ રીતે ટ્રક ન લઈ આવો, અમને પ્રોબ્લેમ થાય એમ. મોટી મોટી ટ્રકો અહીંયા આવે તો મને મારા ઘરમાંથી મારી ગાડી બહાર કાઢવી હતી, હું ન કાઢી શકી કેમ કે 3 કલાક સતત મારા ઘરની સામે ટ્રક ઊભી હતી. અને ટ્રક કઈ નાની પણ નથી એમ કે નાનું વાહન હોય તો હું સમજુ કે આ રે, એટલે આટલું મોટું વાહન એને ગલીમાં ના આવવું જોઈએ. એની તકેદારી ગામના સરપંચોની રહેશે હવેથી. ને એ લોકોની આ લોકો આગળની ફરમાઈશ અમારી તો એવી જ છે, આ લોકોને બધાને ખાલી કરાવો. રેસિડેન્સી એરિયામાં આ લોકો ભાડું તાવતે ખાલી જ કરાવો. અમારી દીકરીઓને વહુ કે ગમે તે નાના નાના છોકરાઓ પણ નીકળી નથી શકતા. આજે છેલ્લા 2 વર્ષથી મિર્ઝાપરના સનાતન નગરમાં રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ નહીં પણ ભારે ઉદ્યોગો ચાલી રહ્યા છે. સતત રજૂઆત, કલેક્ટર રજૂઆત, પછી મુખ્યમંત્રી સ્વાગતમાં ફરિયાદ થઈ. મુખ્યમંત્રી સ્વાગત કક્ષાથી ઓર્ડર થયેલો છે કે આ બધા કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરો. છતાં પણ એક મહિના પહેલા જ્યારે તમને પણ ખ્યાલ છે 80 દુકાનો અને ગોડાઉનો સીલ કરવાની વાત આવી ત્યારે ગામના મોવડીઓ વચ્ચે પડી અને એક સમાધાનનો રસ્તો કર્યો કે ભાઈ આપણે સાથે મળી રસ્તો કરશું. પણ આજે 1.5 મહિનો વીતી ગયો, છતાં પણ કોઈ કામ બંધ નથી થયા, કોઈ દુકાનો બંધ નથી. તમે પણ જોઈ શકો છો રાત્રે મોટી મોટી ગાડીઓ ગામમાં ઘૂમી રહી છે. કેમિકલના પદાર્થો લઈને આવે, તમને પણ ખ્યાલ હશે. આજે જ્યારે એક વસ્તુ આવી ઘટના બની ત્યારે અમે સરપંચશ્રીને બોલાવી અને રજૂઆત કરી અને અમારા ગામના જે પ્રવીણભાઈ પિનોડિયાજી છે જે લાસ્ટ ટાઈમ જ્યાં 80 દુકાનો સીલ થવાની હતી ત્યારે એને મધ્યસ્થી કરી અને ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી કે ભેગા મળી સાથે મળી રસ્તો કરશું. પણ 1 મહિનાથી કોઈ રસ્તો થયો નથી. અને આમાં આ જે ચાલુ રહી છે એમાં ગામના મહાનુભાવોનો જ પણ દુકાનો ગોડાઉનો આવેલા છે જે કોઈ વસ્તુ સિરિયસ લેતા જ નથી. માત્ર ને માત્ર ભાડામાં રસ છે. અને ખાસ તો તમને અત્યારથી મીડિયાને જણાવું છું કે આ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં એક પણ ગોડાઉન કે દુકાન મિર્ઝાપર ગામની વ્યક્તિની નથી. માત્ર ને માત્ર ભાડા ખાય છે અને બધા દુકાનો અને માલિકો બધા બારે છે, જેને કોઈ ગામની પરિસ્થિતિ તકલીફથી કોઈ મતલબ જ નથી. એક ગંભીર બાબત છે. ગામના ઘણા એમ કહે છે કે અમારી રોજગારીનો સવાલ છે, પણ તમને બતાવો તો ખરા કે ગામનો કોણ ધંધો કરે છે. આજે 80 દુકાનોમાં મિર્ઝાપરનો એક પણ મકાન માલિક એમાં ધંધો કરતો નથી. 100% જો મિર્ઝાપરનો માણસ ધંધો કરતો હોય તો ગામના નાગરિકને ચિંતા હોય, ગામની ચિંતા હોય, 100% ખ્યાલ રાખતો હોય. પણ આ સનાતન નગરમાં એક પણ માણસ ગામનો નથી. બધા બહારથી આવીને ધંધો કરે છે. જ્યારે કોઈ માથાકૂટ થાય ત્યારે દુકાનદાર માલિક એમ કહે છે ભાઈ હું તો ભાડું ભરું છું, તમે માલિકને કહો, અમને ન કહો. એટલે અમને શું આજે સતત દુકાનનો ભાડું હતો એનાથી અમને મગજમારી કરવાની, આ ધંધો કરવાનો. આજે જ્યારે 6 વાગ્યાથી આ ભારે વાહન આ શેરીમાં ઘૂસ્યું છે, નીકળી નથી શકતું. આજે આ બહાર ઊંચા કંઈ કાઢે છે, બરાબર. આજે 9 વાગ્યા અત્યારે માથાકૂટ થઈ છે. અમે કલેક્ટર સાહેબને ફોન કર્યો, મામલતદાર સાહેબ પણ આવે છે, સરપંચને બોલાવે છે. અમે જ્યારે હુકમ હતો કે બધા બંધ કરો, છતાં પણ અમે જતું કરી અને ગામનો પ્રશ્ન ગામમાં સોલ્યુશન કરી લેશું. પણ હવે અમને એવું લાગે છે કે આ સોલ્યુશન થવાનું નથી. 100% અમે ન્યાય લઈને રહેશું અને આ બંધ કરાવી રહેશું. અને તમે પણ સમજો છો આ રેસિડેન્ટ એરિયામાં આ વસ્તુ હાલે. સ્વાભાવિક છે કે રેસિડેન્ટ એરિયામાં હોય, દુકાનો હોય, નાની હોય, ચકીઓ હોય, એ પણ ચાલુ છે, એનાથી અમને કોઈ વાંધો નથી. જ્યારે ગોડાઉનો જે મોટા છે જે બહારથી આવીને ગોડાઉનો ખાલી કરે છે, આમાં લાઇટના કેબલના કપાઈ જાય, ઘણી બધી તકલીફો છે. જ્યારે અમે ઉચ્ચ કક્ષા રજૂઆત કરી, આજે 2 વર્ષથી અમે ઝઝૂમી રહ્યા છીએ, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો આ અંગે અમારી લડત છે, અમે ચાલુ રહેશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.